છે મિત્રો? મજામાં છો? સારું. ગુજકેટના 1 થી 8 એક્ઝામ્પલ આપણે એમસીક્યુ કાલે જોઈ ગયેલા. હવે 9 થી સ્ટાર્ટ કરીશું. બીજા એક્ઝામ્પલ ગુજકેટના કામ કરીશું આપણે. ઓકે, ગુજકેટમાં આપણે આગળ વધીએ. એક એક માર્ક્સના દાખલા હોય છે, વેરાયટીઝ આપણી જોડે જુદી જુદી હોય છે, એ રીતે કામ કરીશું. શું આવે છે? 9મું એમસીક્યુ જોઈએ. જો a બરાબર શ્રેણિકમાં 1 1 1 1 બરાબર 2 by 2 શ્રેણિક આપી દીધો છે આપણને, તો a ની 100 ઘાત બરાબર ખાલી જગ્યા. ઓકે, હવે એની 100 ઘાત કરવા રહેવાનું નહીં. 1 2 પરથી અનુમાન લગાવી શકીએ. બરાબર, a નો વર્ગ પહેલા સુધી. તો a નો વર્ગ બરાબર a ગુણ્યા a લખાય એટલે 1 1 1 1 ગુણ્યા 1 1 1 1 બરાબર a નો વર્ગ. ગુણાકાર કરીએ તો 1 1 વત્તા 1 1 એટલે 2, ફરી 1 1 એટલે ફરી 2, અહીંયા પાછો ફરી 2 2 2 સામાન્ય કાઢો, અંદર શું રહેશે? 1 1 1 1. ખબર પડી? ઓકે, a નો વર્ગ આવ્યો. ઓકે, a નો ઘન કરો તો a નો વર્ગ એટલે 2 ગુણ્યા 1 1 1 1 ઇન્ટુ a એટલે ફરી. ઓકે, એટલે આ બે તો બહાર હતા અને આ ગુણાકાર કરો ફરી, એનો એ જ જવાબ 2 2 2 2 એટલે 2 ફરી કોમન કાઢો એટલે 2 નો વર્ગ થઈ ગયો ઇન્ટુ અંદર શું રહેશે? 1 1 1 1 1. એનો મતલબ ફરી ફરી આવે. એટલે ધ્યાનથી જોઈએ, અનુમાન આ રીતે થાય. a નો વર્ગ શોધ્યો તો 2 ગુણ્યા a એટલે 2 ની 1 ઘાત ગુણ્યા a. a નો ઘન શોધ્યો તો 2 ની 2 ઘાત ગુણ્યા a. એટલે અહીંયા જે વર્ગ આવે તો 2 ની 1 ઘાત ઓછી થઈ. ઘન આવે તો 2 ની 1 ઘાત ઓછી થઈ. એટલે ઘન હતો તો વર્ગ થયો. એ રીતે a ની 4 ઘાત કરશો તો 2 નો ઘન ગુણ્યા a આવશે. a ની 5 ઘાત કરશો તો 2 ની 4 ઘાત ગુણ્યા a આવશે. એમ ને એમ કરતા રહીએ તો a ની 100 ઘાત સુધી પહોંચે તો 1 ઘાત ઓછી એટલે b 2a ની 99 ઘાત ગુણ્યા a જવાબ આવે. એટલે 1 અને 2 આ બે અનુમાન પરથી આગળ ને આગળ વધતા જઈએ તો આપણી જોડે ફાઇનલી જવાબ મળી જાય. ઓકે, એટલે 1 કર્યો, a નો વર્ગ કર્યો, a નો ઘન કર્યો, એના પરથી શું આવે છે? જવાબ જોયો, અનુમાન લગાવ્યું કે a નો વર્ગ કરે તો 2 કોમન નીકળે છે અને પાછું e આવે છે. એનો ઘન કર્યો તો ફરી 2 તો હતા જ અને ફરી બીજો 2 કોમન કર્યો, 2 નો વર્ગ થઈ ગયો અને એ રહેશે. એ રીતે એનો ઘન કરે, 1 ની 4 ઘાત કરે તો 2 નો ઘન થઈ જશે અને પાછું એ આવશે. એટલે એવી રીતે એની 100 ઘાત કરે તો 2 ની 1 ઘાત ઓછી એટલે 99 ઘાત ગુણ્યા e. ખબર પડી ગઈ? ઓકે, એટલે આન્સર આવ્યો 99 b. બરાબર. ઓકે, સારું. 10મો જોઈએ. શું છે? a બરાબર -i i i. ઓકે, i એટલે કે સંકર સંખ્યાનો i. બરાબર. ઓકે, અને b બરાબર -1 1 1 1 બરાબર. ઓકે, મારે a નો વર્ગ વત્તા b નો વર્ગ જોઈએ છે તો a નો વર્ગ કરીએ તો -i i i -i ગુણ્યા -i i i ગુણાકાર કરીએ તો આની હાર આનો સ્તંભ માઈનસ માઈનસ પ્લસ i સ્ક્વેર એટલે 2i². ઓકે, એ રીતે અહીંયા શું આવશે? ફરી આ બીજી -i -i² સોરી -i² એટલે -2i². ઓકે, એ રીતે -i એટલે -2i² અને i² પ્લસ i² એટલે 2i². હવે તમને ખબર છે સંકર સંખ્યા માટે શું થાય? i² એટલે -1 એટલે આ શું થઈ જશે? -2, આ માઈનસ માઈનસ પ્લસ 2, અહીંયા માઈનસ માઈનસ પ્લસ 2 અને અહીંયા -2. સંકર સંખ્યા i² બરાબર -1 યાદ આવે છે? એ રીતે b² કરીએ તો b² એટલે -1 1 1 -1 ગુણ્યા -1 1 1 -1 ગુણાકાર કરો તો પેલી હાર અને આ સ્તંભ લઈએ તો -1 ગુણ્યા 1 1 વત્તા 1 એટલે થઈ ગયા 2. એ રીતે -1 -2 અહીંયા -1 એટલે -2 અને 1 પ્લસ 1 એટલે 2. તો જો આ a² અને b² નો સરવાળો કરીએ તો -2 પ્લસ 2 0 પ્લસ 2 -2 0 2 -2 0 -2 પ્લસ 2 0. એનો મતલબ a નો વર્ગ વત્તા b નો વર્ગ
આ બેનો સરવાળો શું આવે શૂન્ય શ્રેણિક શું આવે શૂન્ય શ્રેણિક એટલે તમારો જવાબ આવે 0 0 એટલે ઓ એટલે શૂન્ય શ્રેણિક એનો સંકેત છે શું આવે 0 ની સમજવાનું શું સમજવાનું ઓ એટલે શૂન્ય શ્રેણિક એટલે આપણે જો જવાબ આવે ઓ એટલે ચારે ચાર ઘટકો શું આવે શૂન્ય એટલે શૂન્ય શ્રેણિક કહેવાય એના સંકેતમાં ઓ તરીકે નિર્દેશ કર્યો એટલે જવાબ આવશે એ ખબર પડી ગઈ ઓકે સારું 11મો MCQ જોઈએ 11મો MCQ શું કહે છે a બરાબર હવે જો આ સંકેત છે હો ભાઈ આપણે જે વિકર્ણ શ્રેણિક વિકર્ણના ઇંગ્લિશમાં કહેવાય ડાયાગોનલ શું કહેવાય ડાયાગોનલ એટલે ડાયાગોનલનો સંકેતમાં DIAG બરાબર DIAG સંકેતમાં એ રીતે લખાય એટલે એક્ચ્યુઅલી ડાયાગોનલ ઓફ 1 1 2 એ છે ને એટલે એક્ચ્યુઅલી એ શું છે ખબર છે તમને એ એક્ચ્યુઅલી વિકર્ણ શ્રેણિક છે જેને 1 1 2 આ ઘટક 0 0 0 0 0 અને 0 એટલે આ વિકર્ણ શ્રેણિકને હું આ રીતે પણ લખી શકું અને એને સંકેતમાં આ રીતે પણ લખી શકાય ખબર પડી ઓકે એ રીતે b બરાબર જે DIAG આલ્યો છે 3 2 1 એનો મતલબ વિકર્ણમાં 3 2 1 છે બાકી ઘટકો શૂન્ય છે ખબર પડે છે ભાઈ ઓકે એટલે મારે વિકર્ણ શ્રેણિકને આ રીતે પણ દર્શાવી શકાય અને હું DIAG ઓફ જે વિકર્ણના ઘટકો છે એ રીતે પણ લખી શકું ઇંગ્લિશમાં ડાયાગોનલ વિકર્ણ શ્રેણિકના ઇંગ્લિશમાં ડાયાગોનલ કહેવાય એટલે એના સંકેતમાં DIAG એ રીતે પણ લખી શકાય બરાબર ઓકે તો આ રીતે પણ લખી શકાય આ રીતે પણ લખી શકાય હવે શું કરવાનું b a બાદબાકી જ કરવાનું છે તો જો b a શ્રેણિક શું આવશે શ્રેણિકની વાત કરીએ તો 3 1 એટલે 2 0 0 0 અહીંયા પણ 0 અહીંયા પણ 0 એટલે આપણે વિકર્ણની જ વાત કરીશું બરાબર ઓકે પછી શું લખાશે આપણી જોડે 2 માઈનસ માઈનસ પ્લસ 1 એટલે 3 અને 1 માઈનસ 2 એટલે માઈનસ 1 બાકી બધા ઘટકો શૂન્ય એટલે આપણી જોડે શું આવ્યો એટલે બીજી રીતે લખવું હોય તો આના ઓલી રીતે પણ લખાય DAG diagonal of 2 3 minus 1 શું લખાય 2 3 minus 1 એટલે 2 3 minus 1 ઓપ્શન આવ્યો B બરાબર 2 3 અને -1 એટલે યાદ રાખો સંકેત બરાબર શું છે સંકેત એને આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય ઓકે ખબર પડી ગઈ બરાબર તો આપણે 3 MCQ છે બીજા હવે જોઈશું નેક્સ્ટ બરાબર આટલી ખબર પડી ગઈ બરાબર ઓકે નેક્સ્ટ જોઈએ આપણી જોડે 12મો MCQ બરાબર શું કહે છે a 2/2 શ્રેણિક હોય તો a into adjoint of a is equal to શ્રેણિકમાં 10 0 0 10 તો નિશ્ચયકમાં a ની કિંમત શોધવાની છે બરાબર ઓકે તો આના માટે આપણી જોડે સૂત્ર યાદ હોવું જોઈએ ઓકે સૂત્ર આ પ્રમાણે છે a into adjoint of a બરાબર નિશ્ચયકમાં a into i બરાબર યાદ આવે છે કઈ સૂત્ર બરાબર ઓકે આપણી જોડે સૂત્ર શું છે a into adjoint of a is equal to નિશ્ચયકમાં a into i એટલે કે એકમ શ્રેણિક બરાબર તમને જે આપેલું છે એના પર જઈએ શું આપેલું છે a into adjoint of a બરાબર શ્રેણિકમાં 10 0 0 10 આવું કંઈક આપી દીધું છે બરાબર અને આની મદદથી બરાબર સિમ્પલ કમ્પેરિઝન કરીને વિધિન 2 or 3 સેકન્ડ તમારી જોડે આન્સર આવી જાય શું કરવાનું 10 કોમન લઈ શકાય શ્રેણિક છે બધા જોડે 10 છે 0 જોડે કાઢો 10 ગુણ કરો 0 જોડે કશો મતલબ રહેશે નહીં તો જો 10 કોમન લઈએ તો અંદર શું રહેશે 1 0 0 1 હવે ધ્યાનથી જો આ 10 અને આ પાછું એકમ શ્રેણિક એટલે આ લખાય જો કમ્પેરિઝન કરો a into adjoint of a is equal to નિશ્ચયકમાં a into i તો જો ધ્યાનથી કમ્પેરિઝન કરીએ તો નિશ્ચયકમાં a ની કિંમત શું મળશે મિત્રો 10 મળશે બરાબર તો જો સૂત્ર તમને યાદ હોય વિધિન 1 or 2 સેકન્ડ તમારી જોડે MCQ નો આન્સર મળી જાય b 10 ખબર પડી ઓકે એક એક માર્ક્સ MCQ હોય છે ગુજકેટમાં લોજિકલ એક્ઝામ્પલ હોય છે ઓકે તમારી જોડે બહુ ટાઈમ નહીં લે બરાબર એવા જ MCQ હશે
બરાબર એક માર્ક્સના એમસીક્યુ તમારે જો બહુ ટાઈમ નહીં લે એવી રીતે જ હશે બરાબર છે પણ અમુક લોજિકલ હશે તમારું લોજિક જો ક્લિયર થઈ જાય બરાબર છે બીજું સૂત્ર તમને કમ્પ્લીટ હોય તો અને તો જ તમે આરામથી આ દાખલાઓ ગણી શકો છો બરાબર કઈ તકલીફ નહીં પડે બરાબર છે ઓકે બધા ઈઝી જ લાગશે દાખલા પણ જો સૂત્રો મોડે નહીં હોય લોજિક ક્લિયર નહીં થાય તો હા તકલીફ ઊભી કરશે બરાબર યાદ ધ્યાન રાખજો તો અહીંયા એમસીક્યુ 12 પૂરો થયો આપણી જોડે આન્સર શું આવે 10 બી આન્સર આવી ગયો ઓકે સારું 13મા પર જઈએ શું છે a બરાબર શ્રેણીકમાં 0 3 2 0 આપી દીધો છે અને a ઇન્વર્સ બરાબર લેમ્બડા એડજોઇન્ટ ઓફ a તો લેમ્બડા ની કિંમત શોધો બરાબર ઓલવેઝ સ્ટુડન્ટ ના કંઈક નવું વસ્તુ આવે છે તો કન્ફ્યુઝન ક્રિએટ થાય છે બીજી બધી વસ્તુ ભૂલી જાય છે પણ કન્ફ્યુઝ ક્રિએટ કરી દે છે જાતે બરાબર ઓકે આમાં કંઈ નવું છે નહીં લેમ્બડા તમારા માટે નવું આવે લેમ્બડા એટલે શું બરાબર લોકો આવું વિચારધણી કરવા બેસી જાય બરાબર આ સીધી વસ્તુ છે ભાઈ a ઇન્વર્સ છે તો તમારું જે સૂત્ર શું છે a ઇન્વર્સ બરાબર 1/માં નિશ્ચાયકમાં a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a મિત્રો તમને લોકોને શું કહી દીધું છે 1/માં નિશ્ચાયકમાં a નહીં આલ્યું એને બદલે લેમ્બડા આલી દીધું છે એટલે કે કન્ફ્યુઝન થાય બરાબર છે આપણે કન્ફ્યુઝન કરવાનું નહીં એટલે લેમ્બડા એટલે કશું નહીં કે 1/માં નિશ્ચાયકમાં a એટલે પહેલા સૌપ્રથમ a ના નિશ્ચાયક શોધીશું તો 0 3 2 0 0 ગુણ્યા 0 -3 ગુણ્યા 6 -6 જવાબ આવ્યો ઓકે તો લેમ્બડા બરાબર 1/માં નિશ્ચાયકમાં a ઓકે તો 1/6 એટલે લેમ્બડા બરાબર -1/6 તમારી જોડે જવાબ આવ્યો ઓકે -1/6 તમારી જોડે જવાબ આવ્યો બરાબર ઓકે તો શું આવ્યો લેમ્બડા બરાબર -1/6 ઓકે તો નવો સિમ્બોલ તમારી જોડે આવે ઓલવેઝ સ્ટુડન્ટ જોડે કંઈક નવી વસ્તુ આવે તો કન્ફ્યુઝ ક્રિએટ કરે જ બરાબર કન્ફ્યુઝન થાય પણ યાદ રાખજો આપણે સૂત્રો પર રહેવાનું છે સૂત્રો બધા યાદ રહેવા જોઈએ અને એ પ્રમાણે કામ થવું જ જોઈએ બરાબર તો સરળ લાગશે દાખલા બરાબર જો છે કશું વસ્તુ આમાં કઈ પણ નહીં પણ હા જો લેમ્બડા વિશે વિચારતા રહેશો લેમ્બડા એટલે શું આવે શું નહીં તો કઈ નહીં થાય પણ સૂત્ર તમને યાદ હશે કે 1/માં નિશ્ચાયકમાં ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a એટલે લેમ્બડા કઈ નહીં તો 1/માં નિશ્ચાયકમાં એ જ છે ઓકે એટલે નિશ્ચાયકમાં એ શોધવાનું ઓકે આ હતું લોજિક બાકી સરળ છે એમસીક્યુ કઈ છે એમાં કઈ નહીં પણ હા લેમ્બડા માટે તમારી જોડે વિચારવાનું બહુ ના હોય સીધી વસ્તુ સૂત્ર યાદ રહેવું જોઈએ ઓકે ખબર પડી ગઈ સારું નેક્સ્ટ 14મો દાખલો શું આલે છે નિશ્ચાયકમાં sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા માઈનસ cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા નો જવાબ શું આવે બરાબર સાદરૂપ કરવાનું છે આમાં એટલે કે sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા માઈનસ cos સ્ક્વેર થીટા and sin સ્ક્વેર થીટા તો આ આપણને ખબર છે sin સ્ક્વેર into sin સ્ક્વેર એટલે sin ની 4 ઘાત થીટા માઈનસ પ્લસ cos ની 4 ઘાત થીટા તો યાદ કરો આ પૂર્ણવર્ગ પદાવલી બનાવી હોય તો +2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા ઉમેર દો અને -2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા કરી દો બરાબર છે એટલે +2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા ઉમેર્યા અને બાદ કરે એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું બરાબર છે એટલે આ પૂર્ણવર્ગ પદાવલી થઈ ગઈ શું થઈ ગઈ sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા આખાનો વર્ગ -2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા ખબર પડી ગઈ એટલે પૂર્ણવર્ગ પદાવલી બનાવવા માટે મેં શું કર્યું તો અહીંયા +2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા ઉમેરી દીધા એવી રીતે -2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા બાદ કરી દીધા ઓકે એટલે પૂર્ણવર્ગ પદાવલી બની ગઈ કોણ sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા આખાનો વર્ગ -2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા તો ખરા જ ઓકે તો આ પૂર્ણવર્ગ પદાવલી બની ગઈ પણ આ sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા નિત્યસમ છે આપણી જોડે 1 એટલે લખીશું 1 અને 1 નો વર્ગ આવ્યો આપણી જોડે 1 બરાબર માઈનસ અહીંયા હું એક વસ્તુ કરીશ 2 વડે ગુણીશ અને 2 વડે ભાગીશ એટલે આ શું થઈ ગયું 4 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા થઈ ગયું આ વસ્તુ ઓકે ખબર પડી મારે આન્સર લાવવાનો છે એ રીતે મારે સેટ કરવાનું છે ઓકે સારું હવે જો તો 1 1 ભાગ્યા 2 આના આવી રીતે લખાય 2 sin થીટા cos થીટા આખાનો વર્ગ બરાબર છે કેમ કે 2 નો વર્ગ 4 sin થીટા નો વર્ગ sin સ્ક્વેર થીટા cos થીટા નો વર્ગ cos સ્ક્વેર થીટા બરાબર એટલે આ 2 sin થીટા cos થીટા આખાનો વર્ગ થઈ ગયો અને 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા એટલે આવું લખાય sin 2 થીટા આખાનો વર્ગ
ઓકે બે લસા લઈને બહાર લઈ લઈએ તો 1/2 બહાર અને 2 વડે ગુણી દઈએ તો 2 માઇનસ sin સ્ક્વેર 2 થીટા. ઓપ્શન તો એવો કશો છે એવું કશું નહીં ભાઈ બરાબર. તો મારે સેટ ફરી કરવું પડે તો સેટ આ રીતે કરીશ તો 1/2 2 ના ભાગ પાડો 1 + 1 એટલે 1 + 1 માઇનસ sin સ્ક્વેર 2 થીટા એટલે કે 1/2 1 અને 1 માઇનસ sin સ્ક્વેર થીટા એટલે cos સ્ક્વેર થીટા એટલે થીટા એટલે 2 થીટા એટલે આવો ઓપ્શન છે 1/2 1 + cos સ્ક્વેર 2 થીટા. યસ બી આન્સર આવશે. ઓકે તો આ તમારો જવાબ થયો. ખબર પડી સાદુરૂપ આપવાનું છે. આ સાદુરૂપ કઈ રીતે આવવાનું એ આ બરાબર. ઓકે ત્રિકોણમિતિ આવે એટલે કંઈક ને કંઈક સાદુરૂપ વધારે આવે બરાબર છે. અને ત્રિકોણમિતિમાં બહુ ખાસ ને ભૂલ થવાની શક્યતાઓ છે એટલે સૂત્રો પહેલે યાદ રહેવા જોઈએ. ત્રિકોણમિતિના સૂત્રો છેક લગીને આવશે છૂટશે નહીં બરાબર. ત્રિકોણમિતિના બધા સૂત્રો 11મા ધોરણમાં જે ઉપયોગમાં લીધેલા બધા યાદ કરવા પડશે જ બરાબર તો જ આગળ કામ થશે. ઓકે તો અહીં આપણો 14મો MCQ પૂરો થયો બરાબર છે. ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે જોઈએ આગળ વધારાના બરાબર. આના પછી આપણી જોડે એક જ ટાઈપના MCQ બાકી રહેશે બરાબર એટલે આપણું ગુજકેટનું પોર્શન પૂરું થશે બરાબર. ઓકે મોસ્ટ ઓફ બધા સ્ટેપના બધા વેરાયટીઝના MCQ આપણે જોઈ લીધા બરાબર. એવું થશે આપણી જોડે બરાબર. એટલે આના પછી આપણી જોડે જે સમીકરણો આપ્યા હશે બરાબર સુરેખ સમીકરણ સહતી બરાબર એ રીતના દાખલા હોય એ રીતના MCQ બાકી રહેશે. બાકી બધા રીતના દાખલા આપણે જોઈ લીધા બરાબર. બધા MCQ કરાવશું નહીં બધી રીતના MCQ બધી પેટર્ન આવી જાય એવી રીતે કામ કરીશું બરાબર. ઓકે ધ્યાન રાખજો. શું છે આપણી જોડે ગુજકેટમાં આગળ જે 15નું MCQ બરાબર. ઓકે શું છે નિશ્ચાયકમાં આપી દીધો છે. ઓકે 1 2 1 1 3 2 4 1 1 ના ઘટકોના સહ અવયવોથી બધા નિશ્ચાયકનું મૂલ્ય ખાલી જગ્યા છે. આ પ્રકારનો MCQ આવે તો ખાસ બરાબર. અહીં પ્રશ્ન પહેલા વાંચવાનો શું કહે છે આ જે શ્રેણી નિશ્ચાયક આપ્યો છે એના ઘટકોના પ્રત્યેક ઘટકોના મારે શું કરવાના તો કે સહ અવયવો શોધવાના. શું કરવાના આપેલ નિશ્ચાયકના સહ અવયવો શોધવાના એટલે કે આપેલ નિશ્ચાયકના શ્રેણીકના સહ અવયવો શોધવાના બરાબર. ઓકે સહ અવયવો પ્રત્યેક ઘટકમાં શોધીને એના સ્થાને મૂકીને એક નવો નિશ્ચાયક બનાવવાનો અને નિશ્ચાયકનો મારે શું કરવાનું છે સાદુરૂપ આપીને જવાબ શું આવે છે એવું કહે છે બરાબર. ઓકે તો આની રીત એક છે શોર્ટકટ રીત બરાબર. પ્રત્યેકના સહ અવયવો શોધવાની જરૂર નથી બરાબર. ઓકે પણ જો તમારે વેરીફાઈ કરવું હોય તો કરી શકો છો બરાબર. ઓકે તો પહેલા નિશ્ચાયકમાં સાદુરૂપ આપે નિશ્ચાયકનો જવાબ શું આવે 1 2 1 1 3 2 4 1 1 જવાબ આવે આપણી જોડે શું આવશે 1 ગુણ્યા 3 × 3 -2 એટલે 1 -2 ગુણ્યા 1 -8 એટલે -7 વત્તા 1 કૌંસમાં 1 - 12 એટલે -11 સાદુરૂપ આપે 1 - પ્લસ 7 × 14 અને -11 એનો મતલબ 15 - 11 4 બરાબર. એટલે જે તે નિશ્ચાયકોના સહ અવયવો શોધીને શું કરવાનું સહ અવયવો શોધીને ફરી એક નિશ્ચાયક બનાવવાનો અને એનો જવાબ શું આવે છે એ શોધવા માટે આપેલ જે નિશ્ચાયક છે એનું સાદુરૂપ કરવાનો. આપેલ નિશ્ચાયક છે એનું સાદુરૂપ કરવાનો એનો જવાબ જે આવે એનો વર્ગ કરો હંમેશા એ જ જવાબ આપેલ નિશ્ચાયકના સહ અવયવોથી બધા નિશ્ચાયકનો જવાબ આવે. એટલે તમારો આન્સર શું આવશે બી છે એનો વર્ગ કરો એટલે 4 નો વર્ગ કરો એટલે જવાબ આવશે 16. વેરીફાઈ તમારે જાતે કરી દેજો બરાબર. શું કરવાનું વેરીફાઈ કરવા માટે તો પ્રત્યેકનો એકનો સહઅવયવ શોધો બેનો સહઅવયવ એકનો અહીંયા બરાબર એને એ સ્થાને મૂકો અને પછી જે જવાબ આવે જે બને નિશ્ચય બરાબર એનું સાદુરૂપ આપો એનો જવાબ પણ 16 જ આવશે. આ એક શોર્ટકટ રીત છે MCQ માટે જ ફક્ત MCQ માટે આ શોર્ટકટ રીત ફક્ત અને ફક્ત MCQ માટે છે કે આપેલા નિશ્ચાયકના પ્રત્યેકના સહ અવયવો શોધીને બરાબર એનો પાછો નિશ્ચાયક બનાવવાનો બરાબર અને એનો જવાબ એ મેન જે નિશ્ચાયક છે એના જવાબના વર્ગ બરાબર થાય બરાબર. ઓકે એટલે આ તમારે કામ કરવાનું આપેલા ઘટકોના સહ અવયવોથી જે નિશ્ચાયક બને એનો જવાબ શું આવે તો કે આપેલ નિશ્ચાયકનો જવાબ જે આવે એનો વર્ગ કરો એના બરાબર થાય. એટલે આનો જવાબ આવશે 16 બી આન્સર. મોટા ભાગે બી જવાબ આવે છે ને સરસ. ચાલો
હવે શું છે 3/3 નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ 3/3 શ્રેણિક a ના નિશ્ચાયકની કિંમત 6 છે એટલે નિશ્ચાયકમાં a એની કિંમત તમને 6 આપી દીધી છે એમસીક્યુ માટે બરાબર ઓકે શ્રેણિક b એવો છે કે જેથી b બરાબર 5 a નો વર્ગ થાય શ્રેણિક b બરાબર 5 ગુણ્યા a ના વર્ગ બરાબર છે બરાબર ઓકે તો મારે નિશ્ચાયકમાં b ની કિંમત શોધવાની છે બરાબર નિશ્ચાયકમાં b કરવું હોય તો બંને બાજુ હું નિશ્ચાયક લઈ શકું છું એટલે કે એનો મતલબ નિશ્ચાયકમાં b બરાબર નિશ્ચાયકમાં 5 a નો વર્ગ લખાય 5 અચળ છે બહાર લખી શકાય નિશ્ચાયકને એટલે 5 નિશ્ચાયકમાં a નો વર્ગ આ નિશ્ચાયકમાં a નો વર્ગ છે એનો મતલબ હું શું કહી શકું કે નિશ્ચાયક a અને એનો વર્ગ એ બરાબર જ થાય કિંમત ઓકે કાલે હવે એમસીક્યુ જોઈલા એટલે 5 અને અહીંયા નિશ્ચાયકમાં a અને એનો વર્ગ લખી શકાય ઓકે હવે જો 5 તો એવા ને એવા હવે નિશ્ચાયકમાં a ની કિંમત તમને આપી દીધી 6 અને એનો વર્ગ 6 નો વર્ગ 36 ગુણ્યા 5 કરે 6 50 30 16 વધી પડી 3 5 15 ને 3 180 જવાબ આવે અહીં જવાબ લઈ ઓકે ખબર પડી આ સાદરું ખબર પડી કે નહીં ભાઈ ઓકે મને b શ્રેણિક આપી દીધો છે આ શ્રેણિક સ્વરૂપ છે और શ્રેણિકને મેં શું કર્યું નિશ્ચાયકમાં ફેરવી દીધું એટલે બંને બાજુ નિશ્ચાયક લઈ લીધું એટલે નિશ્ચાયકમાં b બરાબર આ શ્રેણિક પણ નિશ્ચાયકમાં રૂપાંતર થયું અચળ છે એટલે બહાર લઈ લીધું a નો વર્ગ આવ્યો નિશ્ચાયકમાં ઓકે નિશ્ચાયકમાં a નો વર્ગ એ નિશ્ચાયક a અને એના વર્ગ બરાબર જ થાય એટલે આ રીતે લખી દીધું અને નિશ્ચાયકમાં એની કિંમત તો તમને આપી દીધી છે 6 એટલે મૂકી દીધો અને તમારો જવાબ આવી ગયો ખબર પડી કે નહીં બરાબર ઓકે તો આ થયા 16 સુધીના એમસીક્યુ ઓકે 17મો લોજિકલ છે લોજિકલ એટલે વિધિના સેકન્ડ તમારો જોડે જવાબ આવે લોજિક ખબર પડી જાય તો જે લોજિકલ એક્ઝામ્પલ હોય જે લોજિકલ એમસીક્યુ હોય તમારી જોડે 1 સેકન્ડમાં એનો જવાબ મળી જાય ક્યારે તો તમારું લોજિક ક્લિયર થાય ત્યારે ધ્યાન દેજો જો a શ્રેણિક આપી દીધો 2 5 3 7 તથા b શ્રેણિક આપી દીધો 0 3 4 1 તો ચાર ઓપ્શન આલે છે કયો સાચો બરાબર તપાસવાની બેસો નિશ્ચાયક a કરો નિશ્ચાયક b કરો ઓકે ધ્યાનથી જો a ચોરસ શ્રેણિક છે b ચોરસ શ્રેણિક છે તો યાદ રાખવાનું a અને b જો ચોરસ શ્રેણિક હોય તો હંમેશા a ગુણ્યા b કરો અને એનો નિશ્ચાયક કરો એનો જવાબ નિશ્ચાયકમાં a અને નિશ્ચાયકમાં b એના જવાબ બરાબર થાય બેના ગુણાકાર બરાબર થાય આ આપણે ચકાસણી કરેલી યાદ હોય તો દાખલાઓમાં બરાબર છે તો આ લોજિક ક્લિયર થયું જો a અને b કેવા હોવા જોઈએ ચોરસ શ્રેણિક હોવા જોઈએ તો જ જો a અને b જો બંને ચોરસ શ્રેણિક છે ધાર અને સ્તંભની સંખ્યા સમાન છે એનો મતલબ જો a અને b ચોરસ શ્રેણિક હોય તો અને તો જ હંમેશા a અને b એટલે ગુણાકાર કરો બરાબર છે ઓકે અને એનો નિશ્ચાયક શોધો a ના નિશ્ચાયક અને b ના નિશ્ચાયકના ગુણાકાર બરાબર થાય ને થાય એટલે તમારો જવાબ a બરાબર a ગુણ્યા b ચકાસણી કરવી હોય તો કરી લેજો બરાબર ઓકે આપણે દાખલાઓમાં તો ચકાસણી કરી જ દીધી છે પણ આ તમારો લોજિક છે a અને b કેવો હોવો જોઈએ ચોરસ શ્રેણિક હોય તો અને તો a અને b નો ગુણાકાર કરો અને એનો નિશ્ચાયક શોધો એ હંમેશા a ના નિશ્ચાયક અને b ના નિશ્ચાયકના ગુણાકાર બરાબર થાય ને થાય બરાબર ઓકે તો આ એક લોજિક છે આ લોજિક ક્લિયર થઈ જાય તો એક જ સેકન્ડમાં આન્સર આવી જાય હા તમારે ચકાસણી કરવી હોય તો કરી જોજો a અને ગુણ્યા b કરો પછી એનો નિશ્ચાયક શોધો a નો નિશ્ચાયક શોધો b નો નિશ્ચાયક શોધો બંનેનો ગુણાકાર કરો જવાબ સમાન જ આવશે ઓકે ખબર પડી ગઈ તો અહીંયા 17 સુધી એમસીક્યુ પૂરા થયા બરાબર યાદ રાખજો એમસીક્યુ માટે લોજિક ક્લિયર હોવા જોઈએ ફોર્મ્યુલા ક્લિયર હોવી જોઈએ અને થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ તો અને તો જ તમને આ બધા એમસીક્યુ બહુ જ સરળ રાખશે બાકી જો લોજિક ક્લિયર નહીં થાય ફોર્મ્યુલા યાદ નહીં હોય તો ગોળ ફરશો અને મેક્સિમમ 2 મિનિટ હોય છે એક એમસીક્યુ સોલ્વ કરવા માટે ગુજકેટમાં 30 એમસીક્યુ પૂછાય બરાબર 1 કલાકનો ટાઈમ હોય તો એક એમસીક્યુ માટે મેક્સિમમ 2 મિનિટ હોય છે બરાબર તો તમે એક એમસીક્યુ માટે જો 5-10 મિનિટ બગાડી દીધી તો થઈ ગયા બરાબર એટલે આ ટાઈમની ગણતરી સાથે કામ કરજો ઓકે અને સરસ રીતે કામ કરજો બરાબર છે